હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સારથી પાવર એન્ડ સોલર યુટ્યુબ ચેનલ. આજે આપણે પ્રોસેસર બેઝ સિંગલ ફેઝ સર્વો સ્ટેબિલાઇઝરમાં પેરામીટર સેટિંગ કેવી રીતે કરવા અને કેવી રીતે ચેન્જ કરવા એ માટેનો અભ્યાસ કરીશું. તો આપણે એના માટેનો અભ્યાસ ચાલુ કરીએ. સારથીનું આ સિંગલ ફેઝ સર્વો છે, એની અંદર કેવી રીતે સેટિંગ કરવા એ હું તમને બતાવું છું. તો સૌથી પહેલાં છે મેન્યુઅલ, એટલે કે સેટિંગ માટેનું છે. પછી અપ અને ડાઉનની કી છે. આ ડાઉનની કીની જોડે જોડે એક ઇનપુટની પણ કી આપેલી છે. તમે એકવાર દબાવશો એટલે ઇનપુટ વોલ્ટેજ કેટલા આવે છે એ દેખાશે. આ સેટિંગની છે, એને 2 સેકન્ડ દબાવશો તો મેન્યુઅલ મોડ ઉપર જતું રહેશે. ફરી 2 સેકન્ડ દબાવશો એટલે પાછું ઓટોમાં આવી જશે. અને 10 સેકન્ડ દબાવશો તો એ પેરામીટર સેટિંગ ખુલશે એના. તો આ પેરામીટર સેટિંગ ખુલ્યા. સૌથી પહેલું છે સેટ આઉટપુટ વોલ્ટેજ, 230 વોલ્ટ છે. એને આપણે ચેન્જ કરીને 220 વોલ્ટ કરવા હોય તો 220 કરી અને એન્ટર કરવાનું, એટલે 220 વોલ્ટ સેટ થઈ જશે. થોડીક સેકન્ડ રાહ જોશો તો એની જાતે બહાર નીકળી જશે અને 220 વોલ્ટ એની જાતે સેટ થઈ જશે. આપણે નોર્મલી 230 વોલ્ટ રાખતા હોઈએ છીએ, એટલે ફરીથી એને 230 વોલ્ટ સેટ કરી દઈએ. તો આ સેટ આઉટપુટ વોલ્ટેજ છે, એને આપણે 230 વોલ્ટ કરીએ છીએ. 230 કરી એન્ટર કરો એટલે 230 વોલ્ટ થઈ જશે. 5 સેકન્ડ રાહ જોશો એટલે એની જાતે બહાર નીકળીને 230 વોલ્ટ સેટ કરી લેશે એની જાતે. બરાબર. તો એનું હવે ફૂલ સેટિંગ કેવી રીતે આવે છે એ આપણે જોઈએ છે. એને 10 સેકન્ડ દબાવીએ. આ સેટ આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ. પછી સ્પાન કરેક્શન વોલ્ટેજ, જે 4 વોલ્ટ રાખવાના હોય છે. સ્પાન કરેક્શન વોલ્ટેજ એ 4 વોલ્ટ રાખવાના હોય છે. પછી છે આઉટપુટ ડિલે, એટલે કે કોઈ પણ પહેલી વખત સર્વો ચાલુ થાય ત્યારે કેટલો ડિલે રાખવું છે, 5 સેકન્ડ પછી આઉટપુટ આવે એના માટેનું છે. પછી છે આઉટપુટ હાઈ ડિલે, એટલે જ્યારે પણ હાઈ વોલ્ટેજ થાય ત્યારે કેટલી સેકન્ડ પછી આઉટપુટ બંધ થાય એના માટેનું છે. તો એ 5 સેકન્ડ રાખીએ છીએ. તમારે જેટલું રાખો એટલું રાખી શકો છો. પછી છે ઇનપુટ લો વોલ્ટેજ કટઆઉટ, એટલે કે ઇનપુટ કેટલા વોલ્ટ થાય ત્યારે સર્વો બંધ થાય, એનો આઉટપુટ બંધ થાય એના માટેનું સેટિંગ છે. પછી છે ઇનપુટ હાઈ વોલ્ટેજ કટઆઉટ, એટલે કે ઇનપુટ કેટલા વોલ્ટેજ હાઈ થાય છે ત્યારે કટઆઉટ થાય છે. અત્યારે આપણે 290 રાખ્યા છે, એને 300 કરવા હોય તો પણ કરી શકો છો અને 280 કરવા હોય તો પણ કરી શકો છો. 300 વોલ્ટ કરી અને એને એન્ટર કરો એટલે 300 વોલ્ટે કટઆઉટ થશે. એનું પછીનું છે આઉટપુટ લો વોલ્ટેજ કટઆઉટ, એટલે કે આઉટપુટમાં 200 વોલ્ટ 110 વોલ્ટ જેટલા પણ રાખશો એટલા વોલ્ટે એ કટ થઈ જશે. પછી છે આઉટપુટ હાઈ વોલ્ટેજ કટઆઉટ, એ આપણે 255 વોલ્ટ રાખેલા હોય છે. એ તમારે પણ સુધારીને ચેન્જ કરી શકો છો. ફરી આવે છે ઇનપુટ કેલિબ્રેશન, એટલે તમારા ઇનપુટની અંદર કેટલા વોલ્ટેજ આવે છે એનું કેલિબ્રેશન કરવાનું આવે છે. ધારો કે અત્યારે ઇનપુટની અંદર 250 વોલ્ટ આવતા હોય અને અહીંયા આગળ 248 દેખાડતા હોય તો એ તમે એનાથી કેલિબ્રેશન કરી શકો છો. આપણે 5 સેકન્ડ રહ્યા એટલે બહાર નીકળી ગયા. પાછા અંદર જઈએ છીએ. ઇનપુટ કેલિબ્રેશન અત્યારે દેખાડે છે 248 વોલ્ટ અને આવે છે 250 વોલ્ટ, એટલે આપણે 2 વોલ્ટ એને પ્લસ કરીશું અને પછી સેટ કરી દઈશું એટલે એ 250 વોલ્ટ સેટ થઈ જશે. પછી છે આઉટપુટ કેલિબ્રેશન, એટલે આઉટપુટની અંદર કેટલા વોલ્ટેજ આવે છે એ દેખાડે છે, એનું કેલિબ્રેશન દેખાડે છે. ધારો કે તમારા કોઈ સોકેટની અંદર ઓછા વધતા દેખાડતા હોય તો એ અહીંયાથી સેટ કેલિબ્રેશન કરી શકો છો. તો આ છે આખું આનું સેટિંગ.